ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આજે આપણે ધોરણ 12માં યુનિટ 1માં રીડ 1નો અભ્યાસ કરીશું. કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો. મિત્રો, અહીંયા મોટાભાગના જે વર્ડ્સ આપવામાં આવ્યા છે એ ટેકનિકલ વર્ડ્સ છે. ટેકનિકલ વર્ડ્સ એટલે કે કોમ્પ્યુટરની ભાષાને લગતા શબ્દો. અહીંયા આપણને બે કેરેક્ટર આપવામાં આવ્યા છે. કેરેક્ટર એટલે કે પાત્ર. એક છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. આ આરઈપી એ રિપ્રેઝેન્ટેટિવનું શોર્ટ ફોર્મ છે. એટલે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે અને બીજો છે કસ્ટમર. આ બંને વચ્ચે જે સંવાદ ચાલે છે તે આપણે સમજવાનો છે. અહીંયા આખી જે લેંગ્વેજ આપી છે પાઠમાં એ બધી કોમ્પ્યુટરની ભાષાને લગતી છે. બંને વચ્ચે વાત ચાલે છે. એમાં સવાલ કરવામાં આવે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે તમે પ્રેમ સ્થાપિત કરી શકો છો. એટલે કે ટેકનિકલ જે ભાષા છે એને લાગણીશીલ ભાષામાં વ્યક્ત કરવામાં આવી છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. જો આપણે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એને આપણે શોર્ટમાં CSR કહીશું, બરાબર. તો એ સવાલ કરે છે કેન યુ ઇન્સ્ટોલ લવ, તમે પ્રેમને સ્થાપિત કરી શકો છો. તો કસ્ટમર જવાબ આપે છે આઈ કેન ડૂ ધેટ, એ કેમ કહે છે કે હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પરંતુ હું વધારે ટેકનિકલ નથી. ટેકનિકલ નથી એટલે કે પોતે નોલેજ નથી એને બરાબર કોમ્પ્યુટરની ભાષાનું. એટલે કહે છે કે આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ. પણ મને લાગે છે કે અત્યારે હું એને ઇન્સ્ટોલ એટલે કે સ્થાપિત કરી શકીશ. તો એ માટે ફરીથી એક સવાલ કરે છે કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવને, વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ, સૌથી પહેલાં મારે શું કરવાનું રહેશે. તો CSR જવાબ આપે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ. સૌથી પહેલું એ સ્ટેપ છે, સ્ટેપ એટલે કે પગલું, કે તમારે તમારી સ્ક્રીન ઉપર હાર્ટને ઓપન કરવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, મેમ તમને એ હાર્ટ લોકેટેડ એટલે કે તમને દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. જો મેં અહીંયા કસ્ટમર જે છે ને એ મેમ છે. મેમ છે એટલે મતલબ લેડીઝ છે. હવે કસ્ટમર જવાબ આપે છે યસ આઈ હેવ, એ કહે છે હા મને દેખાય છે. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ રનિંગ રાઇટ નાવ, પરંતુ અત્યારે કેટલાક પ્રોગ્રામ ચાલી રહ્યા છે. સેવરલ એટલે કે કેટલાક, એટલે કે એ ઇન્સ્ટોલ કરી રહી છે પણ કેટલાક પ્રોગ્રામ ચાલુ છે કોમ્પ્યુટરમાં. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ. ફરી સવાલ કરે છે કસ્ટમર, કહે છે કે ઇન્સ્ટોલ કરું તો એ ચાલશે, કે પ્રોગ્રામ ચાલુ છે તો હું ઇન્સ્ટોલ કરી શકું, એવું કહેવા માગે છે. તો CSR જવાબ આપે છે એનો વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે મેડમ. તો કસ્ટમર કહે છે લેટ મી સી, લાવ જરા હું જોઈ દઉં, મને જોવા દો. લેટ મી સી એટલે કે મને જોવા દો. એમ કરીને કસ્ટમર શું કરે છે, જોવે છે. પછી કહે છે આઈ હેવ પાસ્ટ હર્ટ એક્સ, લો એસ્ટીમ એક્સ, ગ્રજ એક્સ એન્ડ resentment.com રનિંગ રાઇટ નાઉ. તો આ બધા જે પ્રોગ્રામ છે એટલે કે આ બધી જે ફાઇલો છે એ ફાઇલ અત્યારે ચાલી રહી છે. મિત્રો, પાસ્ટ એટલે કે ભૂતકાળમાં કોઈ આપણે વેદના થઈ હોય કે ભૂતકાળની વાતો કરવામાં આવે છે. લો એસ્ટીમ એટલે કે એનું કોઈ સ્વમાન કે જે છે એને કોઈ તકલીફ થઈ હોય એની વાત. ગ્રજ એટલે કે કોઈ દ્વેષ ભાવના હોય, દોષ હોય એ. રિસેન્ટમેન્ટ કોઈ પસ્તાવો થયો. તો આ બધી જે લાગણી વિશે ફાઇલો છે એ બધી કે ચાલી રહી છે એવું કહે છે. તો CSR જવાબ આપે છે નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ એક્સ ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. એટલે કે હાલમાં જે તમારી કરંટ ઓપરેટિંગ સિસ્ટમ જે ચાલી રહી છે તેમાંથી આ લવ જે છે, લવ વિલ ઓટોમેટિકલી એટલે કે એની જાતે ઓટોમેટિકલી એટલે કે સ્વયં રીતે પોતે જ ઇરેજ એટલે કે ડિલીટ કરશે. કહીને તો પાસ્ટ હર્ટને ઓટોમેટિક તમારી જે કરંટ ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી એને ડિલીટ કરી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, અને એ જે છે એ તમારી પરમેનન્ટ મેમરી જે હશે ને એમાં એ રહેશે.
બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ, પરંતુ એ બીજા અધર પ્રોગ્રામ છે એટલે કે બીજા જે પ્રોગ્રામમાં છે એને ડિસરપ્ટ કરશે નહીં, એટલે કે એને ખલેલ પહોંચાડશે નહીં, અસ્તવ્યસ્ત કરશે નહીં, એટલે એને કોઈ નુકસાન નહીં થાય એમ કહેવા માગે છે શોર્ટમાં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ love esteem acts with a module of its own called I esteem excess. તો લવ એસ્ટીમ એક્સેસ છે એ એને શું કહેવામાં આવતું હતું કે હાઈ એસ્ટીમ એક્સેસ ફાઇલ કહેવામાં આવે છે. હાઉએવર, તેમ છતાં પણ યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ એક્સ એન્ડ resentment.com. આ સિવાય તમે સંપૂર્ણપણે કઈ જે બે ફાઇલ છે ગ્રજ એક્સપેન્ડ અને રિસેટમેન્ટ જે ફાઇલ છે એને કમ્પ્લીટલી એટલે કે સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવાની છે, એટલે કે બંધ કરવાની છે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ. આ જે બંને પ્રોગ્રામ છે એટલે કયા તો ગ્રજ અને રિસેટમેન્ટ, આ બંને ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, એ લવને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવા દેતા નથી. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, તમે એ બંને પ્રોગ્રામને બંધ કર્યા એવો સવાલ કરે છે CSR. તો કસ્ટમર જવાબ આપે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ, કેવી રીતે બંધ કરવા એ મને ખ્યાલ નથી અથવા હું જાણતી નથી એવું કહે છે. કેન યુ ટેલ મી હાઉ, મને કહેશો તમે કે કેવી રીતે બંધ કરી શકાય એમ કહે છે. તો CSR જવાબ આપે છે માય પ્લેઝર, આનંદ થયો. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફોરગિવનેસ એક્સ, અને ફોરગિવનેસ એક્સ નામની જે ફાઇલ છે એમાં તમારે એને લાઇક કરવાની છે, ઇન્વોક કરવું એટલે કે પસંદ કરવા છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ એક્સચેન્જ, તો ઘણી વખત સમય સુધી એ કરવાનું છે. એન્ડ resentment.com have been completely erased, સંપૂર્ણ રીતે આ ગ્રજ અને રિસેટમેન્ટ સંપૂર્ણ રીતે ઇરેજ ન થઈ જાય ત્યાં સુધી. તો કસ્ટમર કહે છે ઓકે આઈ એમ ડન, હા મેં કરી નાખ્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, લવ જે છે એટલે કે પ્રેમ છે એની જાતે એ ઇન્સ્ટોલ થવા લાગી ગયો. ઇઝ ધેટ નોર્મલ, હવે બધું બરાબર છે? તો CSR જવાબ આપે છે યસ ઇટ ઇઝ. યુ શુડ રિસીવ એ મેસેજ ધેટ સેજ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. તમને એક મેસેજ પ્રાપ્ત થશે, એ એવું કહેશે, એવું મેસેજ તમને દ્વારા એવું કહેવામાં આવશે રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદય માટે જીવનમાં ફરીથી એને તમારે ફરીથી ઇન્સ્ટોલ કરવાનું કહેશે. ડુ યુ સી ધેટ મેસેજ, આ પ્રકારનો મેસેજ તમને દેખાય છે? તો કસ્ટમર કહે છે યસ આઈ ડુ. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું સંપૂર્ણ ઇન્સ્ટોલ થઈ ગયું કહેવાય? તો CSR જવાબ આપે છે યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, પણ યાદ રાખો અત્યારે તમારે આ જે પ્રોગ્રામ છે બેઝ પ્રોગ્રામ એટલે પાયાના પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ ધ હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, પરંતુ તમારે આર્ટને પ્રાપ્ત કરવા માટે ગેટ ધ અપગ્રેડ થવાનું રહેશે. કસ્ટમર જોવે છે ઉપ્સ એટલે કે અરે ભૂલ થઈ જાય એટલે કે છે અરે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, અરે મારે તો એરર મેસેજ આવે છે એટલે કે કંઈક ભૂલ થઈ હોય એવો મેસેજ આવે છે. એરર એટલે એરરનો મતલબ થાય છે ભૂલ. વોટ શુડ આઈ ડુ, મારે શું કરવું જોઈએ કે હવે કંઈક ભૂલ થઈ ગઈ લાગે છે? તો CSR જવાબ આવે વોટ ડઝ ધ મેસેજ છે, એ એરરવાળો મેસેજ તમને શું કહે છે? તો કસ્ટમર કહે છે ઇટ સેઝ એરર 412 પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. તો એ મેસેજ અમને એવું કહે છે કે એરર 412 જે છે પ્રોગ્રામ જે છે એ ઇન્ટરનલ કોમ્પોનન્ટ, ઇન્ટરનલ કે અંદરના જે કોમ્પોનન્ટ છે એમાં એ ચાલુ થતા નથી, આવો મેસેજ છે. વોટ ડઝ ધેટ મીન, આનો અર્થ શું થાય?
આનો મતલબ શું એ મને ખ્યાલ આવતો નથી. તો CSR એને સમજાવે છે, ડોન્ટ વરી મેમ, ચિંતા કરશો નહીં મેમ, દેટ ઇઝ કોમન પ્રોબ્લેમ. આ તો સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ દેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટઅપ ટુ ટર્ન ઓન એક્સટર્નલ હાર્ટ. એનો મતલબ એમ થાય છે કે લવ જે છે એ એક્સટર્નલ હાર્ટ એટલે કે બાહ્ય જે હાર્ટ છે એના પર સ્થાપિત થઈ રહ્યો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. પરંતુ હજુ તમારું જે તમે હાર્ટ ઓપન કર્યું છે એમાં ચાલુ થયો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એ એક બહુ જ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ એટલે કે કોમ્પ્લિકેટેડ એટલે કે બહુ જ જટિલ પ્રશ્ન છે. બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ. પરંતુ નોન ટેકનિકલ વર્ડની શબ્દોમાં કહીએ તો એનો અર્થ થાય છે લવ યોર ઓન મેડિસિન બિફોર ઇટ કેન લવ અધર્સ. એટલે કે બીજાને પ્રેમ કરી દઈએ એ પહેલાં એ મશીન જે છે મશીન વિલ બિફોર લવ અધર્સ. લવ એક મશીન છે, યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કસ્ટમર કહે છે સો વોટ શુડ આઈ ડુ. તો હવે મારે શું કરવું જોઈએ? તો CSR જવાબ આવે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. આ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની કોઈ તમને ફાઇલ ડિરેક્ટરી દેખાય છે? યસ આઈ હેવ ઇટ. તો કસ્ટમર કહે છે યસ. તો CSR જવાબ આવે છે એક્સેલેન્ટ, ખૂબ સરસ. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. હવે તમે બરાબર યોગ્ય જગ્યાએ આવી ગયા છો. થેન્ક યુ. હવે CSR કહે છે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ. હવે નીચે જે ફાઇલ દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે. એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ. અને પછી માય હાર્ટમાં એને કોપી કરવાની છે, માય હાર્ટ ડિરેક્ટરીમાં. forgiveness.com, selfness esteem text, realizes words.xtext એન્ડ goodness dog. તો આ બધી જે ફાઇલ છે એ તમારે શું કરવાની છે? ફોલોઈંગ સાઇડમાં એને ઇન્સ્ટોલ કરવાની છે. The system will overwrite and conflicting file and begin patching any faulty program. તો આ જે સિસ્ટમ છે તે વિલ ઓવરરાઇટ એટલે વધુ પડતું લખીને શું કહે છે? પેચિંગ એન્ડ ફોલ્ટી પ્રોગ્રામ. જે ફોલ્ટી કે પેચિંગવાળા અડધા ભાગ છે એને દૂર કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રિટિક એક્સ. અને તમારે બીજું કે સેલ્ફ ક્રિટિક જે ફાઇલ છે એને પણ તમારે ડિલીટ કરવાની રહેશે. ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ, બધી જ ડિરેક્ટરીમાંથી સેલ્ફ ક્રિટિક એક્સ નામની ફાઇલ છે એને તમારે ડિલીટ કરવાની રહેશે. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન. અને એ બધું જે રિસાયકલ બિન એટલે કે જે આપણે ડિલીટ કરીને જે આપણે બિનમાં એટલે કે કચરા પેટી એમાં નાખવી રહે. આફ્ટરવર્ડ ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક. એટલે બિનમાં તમે નાખી દેશો એટલે ફરીથી એ ક્યારેય આવશે નહીં. આ બધી ફાઇલો ડિલીટ થઈ જઈ હશે. હવે કસ્ટમર કહેશે ગોટ ઇટ, મળી ગયું. હાય, માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. હવે મારું જે હાર્ટ છે એકદમ ક્લીન થઈ ગયું છે. નીટ એટલે કે ક્લીન ફાઇલ્સ બની ગઈ છે. સ્માઇલ MPG ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર. એટલે મારા મોનિટર સ્ક્રીન ઉપર સ્માઇલ નામની ફાઇલ ચાલી રહી છે. એન્ડ ઇટ શો ધેટ વોર્મ્થ, અને તે worm.com, peace.xn એન્ડ contentment.com આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. તો આ બધી જે ફાઇલ છે મારા હાર્ટ નામની ફાઇલ છે એની આજુબાજુ ચાલી રહી છે. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટ કહે છે ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ. તો પછી લવ ઇન્સ્ટોલ થઈ ગયો. એન્ડ રનિંગ અને કે ચાલુ પણ થઈ ગયું. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. તમે અહીંયાથી તેને હેન્ડલ કરી શકો છો એટલે કે સંચાલિત કરી શકો છો. વન મોર થિંગ બિફોર આઈ ગો. એક બીજી વાત હું જાઉં પહેલાં. યસ. તો કે છે CSR કહે છે લવ ઇઝ ફ્રીવેર. લવ કેવું છે? ફ્રીવેર એટલે કે મુક્ત છે. બી શ્યોર ટુ ગીવ ઇટ. એ આપવું જોઈએ બીજાને. એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. જે દરેક જણને તમે મળો છો દરેકને અલગ અલગ સમય પ્રમાણે આપવું જોઈએ. દે વિલ ઇન ટર્ન શેર. તે પણ શું શેર કરશે એટલે કે આપલે કરશે. ઇટ વિથ અધર પીપલ, બીજા લોકોને.
એન્ડ દે વિલ રિટર્ન સમ રિયલી નીટ મોડ્યુલ્સ બેક ટુ યુ. અને રિયલી મોડ્યુલ્સ એટલે કે સ્વચ્છમાં એ તમને પણ પરત મળશે. કસ્ટમર કહે છે આઈ વિલ. ઓકે કે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ. તમારી મદદ માટે ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ ગ્લોજરીમાં જે પણ વર્ડ્સ આપ્યા છે એ તમારે લખી નાખવાના છે અને એના અર્થ પણ લખી દેવાના. એ સિવાય કોઈ બીજા શબ્દો હોય તો એ લખી દેવાના. જેટલા આપણે આટલા વર્ડ્સ ગ્લોજરીના લખીએ તો એનાથી શું થશે, આપણે પાઠ સરળતાથી સમજી શકીશું. થેન્ક યુ સ્ટુડન્ટ્સ ફોર કોઓપરેટ મી. તમને મારો પ્રોગ્રામ ગમ્યો હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરશો. થેન્ક યુ.